શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે એક જ વિડીયોમાં નવદુર્ગાના 9 સ્વરૂપોની કથા, વાર્તા અને મહિમા સાંભળીશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. તો ચાલો શરૂ કરીએ. નવરાત્રિના જુદા જુદા દિવસોમાં દુર્ગા દેવીના આ જુદા જુદા સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે. આવો જાણીએ નવદુર્ગા વિશે. ભગવતી દુર્ગાના 9 મહત્વના સ્વરૂપો છે જે નવદુર્ગા કહેવાય છે. નવરાત્રિ દરમિયાન અનિષ્ટના વિનાશ માટે અને ધર્મના સંરક્ષણ માટે દુર્ગા દેવીના આ જુદા જુદા સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે. આ નવદુર્ગાના સ્વરૂપ આ મુજબના છે. મહિષાસુર નામના રાક્ષસનો વધ કરવા માટે મા શક્તિએ 9 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. આ 9 દિવસના યુદ્ધ મુજબ 9 દિવસ સુધી દેવી શક્તિની પૂજા કરવા માટે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. આ 9 દિવસ દરમિયાન મા દેવી શક્તિના 9 સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન મા શક્તિની સાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે. તેથી તો ઘણા લોકો નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી ઉપવાસ કરે છે અને મા અંબાની આરાધના કરીને તેમની કૃપા મેળવે છે. ત્યારે આવો જાણીએ કયા દિવસે મા શક્તિના કયા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રી. શૈલપુત્રી નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે, જે હિમાલયની પુત્રી છે. 2 હાથ ધરાવતી આ માતાના એક જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમર છે. તેમની સવારી નંદી ઉપર છે. પ્રથમ દિવસની ઉપાસનામાં યોગી મનને મૂલાધાર ચક્રમાં સ્થિત કરે છે. મા પૂર્વજન્મમાં પ્રજાપતિ દક્ષની કન્યા રૂપે જન્મ્યા હતા અને તેમનું નામ પાર્વતી હેમવતી પણ કહેવાય છે. કહેવાય છે કે આ દેવીએ હેમવતી સ્વરૂપે દેવોનો ગર્વ ભાંગ્યો હતો. આ દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવામાં આવે છે. બીજો સ્વરૂપ મા બ્રહ્મચારિણી. મા દુર્ગાના બીજા સ્વરૂપનું નામ બ્રહ્મચારિણી કહેવાય છે. આ માતાના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ છે. પૂર્વજન્મમાં હિમાલયને ઘેર પુત્રી રૂપે પ્રગટ થયા અને નારદના કહેવાથી શંકરને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે તપશ્ચર્યા કરી હતી, જેના પરિણામે બ્રહ્મચારિણી દેવીના નામથી ઓળખાયા છે. તેમની કૃપાથી સર્વત્ર સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે. આ દિવસે લીલા રંગના કપડાં પહેરવા જોઈએ. ત્રીજો સ્વરૂપ મા ચંદ્રઘંટા. મા નવદુર્ગાના ત્રીજા સ્વરૂપનું નામ ચંદ્રઘંટા છે, જે કનક જેવી ક્રાંતિ ધરાવે છે. માના માથા પર ઘંટા આકારનો અર્ધચંદ્ર ધારણ કરેલ છે, તેથી તેમને ચંદ્રઘંટા કહેવાય છે. તેમની કૃપાથી સાધકના અને ભક્તોના કષ્ટોનું નિવારણ થાય છે. તેમના 10 હાથ છે અને દરેક હાથમાં ખડગ વગેરે શસ્ત્ર, બાણ વગેરે અસ્ત્ર ધારણ કરેલા છે. તેમનું વાહન સિંહ છે. તેમના ધ્યાનથી ભક્તો સાધકોનું ઇહલોક પરલોકમાં કલ્યાણ થાય છે અને સદ્ગતિ પ્રાપ્ત થાય છે. આ દિવસે લીલા રંગના કપડાં પહેરવા જોઈએ. ચોથો સ્વરૂપ મા કુષ્માંડા. મા દુર્ગાના ચોથા સ્વરૂપનું નામ કુષ્માંડા દેવી છે. તેઓ સૂર્યમંડળમાં બિરાજે છે અને સૂર્ય સમાન 10 દિશામાં પ્રકાશ ફેલાવે છે. એમની 8 ભુજાઓ છે. જમણા હાથમાં જપમાળા છે. એમને કોરાનું બલિ અતિ પ્રિય હોવાથી એમનું નામ કુષ્માંડા પડેલું છે. એમના 8 હાથોમાં અનુક્રમે કમંડળ, ધનુષ, બાણ, કમર, પુષ્પ, ચક્ર, ગદા આવેલા છે. તેમજ ઉપાસનાથી ભક્તો સાધકોના સમસ્ત રોગ શોક નાશ પામે છે. માતા કુષ્માંડાને નારંગી રંગ અતિ પ્રિય છે. પાંચમો સ્વરૂપ માતા સ્કંદમાતા. મા દુર્ગાના પાંચમા સ્વરૂપનું નામ સ્કંદમાતા કહેવાય છે. તેઓ શૈલપુત્રી બ્રહ્મચારિણી બની તપ કર્યા બાદ ભગવાન શિવ સાથે લગ્ન થયા, તેથી સ્કંદ
તેમના પુત્ર સ્વરૂપે પ્રગટ થયા. તેમની માતા હોવાથી સ્કંદ માતા કહેવાયા. આ સ્કંદ દેવોના સેનાપતિ હતા. પુરાણો અનુસાર તેમને કુમાર કહીને તેમના મહિમાનું વર્ણન કરાયું છે. સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તો સાધકોની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે ને મૃત્યુલોકમાં પરમ શાંતિ મળે છે, સુખનો અનુભવ મળે છે. આ દિવસે સફેદ અને લાલ રંગના કપડાં પહેરવાનું શુભ માનવામાં આવે છે. છઠ્ઠો સ્વરૂપ માં કાત્યાયની. માં દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનું નામ કાત્યાયની કહેવાય છે. કાત્યાયન નામથી આચાર્ય થયા હતા, જેમણે પાણિનિની અષ્ટાધ્યાયની પૂર્તિ કરવાને માટે વાર્તા બનાવી છે. તેમને વરુરુચિ પણ કહેવાય છે. કાત્યાયન ઋષિએ એવી આશાએ તપ કર્યું કે તેમને પુત્રી થાય ને ભગવતી ઋષિની ભાવના પૂર્ણ કરવા તેમને ત્યાં પુત્રી સ્વરૂપે પ્રગટ થયા. એથી તેમનું નામ કાત્યાયની પડ્યું છે. વૃંદાવનની ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણને મેળવવા માટે યમુના કાંઠે કાત્યાયનીની પૂજા તપ કર્યું હતું. તેથી તેઓ વ્રજમંડળની અધીશ્વરી દેવી છે. તેમનું સ્વરૂપ સ્વર્ણ સમાન છે. માના ભક્તો સાધકોથી તેમની ઉપાસનાથી રોગ, શોક, સંતાપ નાશ પામે છે. તેમનું વાહન સિંહ છે. આ દિવસે નીલો રંગ શુભ હોય છે. કાલરાત્રિ. માં દુર્ગાના સાતમા સ્વરૂપનું નામ કાલરાત્રિ કહેવાય છે. આ દેવીનો રંગ અંધકારની જેમ કાળો હોવાથી કાલરાત્રિ કહેવાયા. એમના માથાના વાળ છૂટા છે અને એમના ગળામાં વીજળી જેવી ચમકતી માળા છે. એમના ત્રિનેત્ર ગૌર છે. નાકથી શ્વાસ પ્રશ્વાસ લેતા હજારો અગ્નિ જેમ જ્વાળાઓ નીકળતી રહે છે. તેઓનું વાહન ગંધર્વ છે. ઉપર ઉઠાવેલા હાથમાં ચમકતી તલવાર છે અને નીચેના હાથમાં વરદ મુદ્રા છે, જેનાથી ભક્તો સાધકોને શુભ ફળ આપનારી છે. તેમનું એક નામ શુભંકરી છે. ભક્તોએ કોઈ પણ પ્રકારે ભયભીત થવાની આવશ્યકતા નથી, કારણ કે માં કાલરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારી છે અને દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે તેમના સ્મરણ માત્રથી ભયભીત થઈ ભાગી જાય છે. આ દિવસે ગુલાબી રંગના કપડાં પહેરી શકાય છે. આઠમો સ્વરૂપ મહાગૌરી. માં દુર્ગાના આઠમા સ્વરૂપનું નામ મહાગૌરી કહેવાય છે. એમનો વર્ણ ગૌર છે અને તેમને 4 ભુજાઓ છે. શુભ્ર વસ્ત્રધારી છે. એમને 3 નેત્રો છે. તેમનું વાહન વૃષભ છે. જમણા હાથમાં અભય મુદ્રા અને નીચેના હાથમાં કર મુદ્રા છે. દક્ષિણ હાથમાં ડમરું છે. નારદ પંચરાત્રિમાં લખ્યું છે કે શંભુને મેળવવા માટે હિમાલયમાં તપ કરતા તેમનો રંગ માટીથી ઢંકાઈ જવાથી મેલો થઈ ગયો હતો. જ્યારે શિવજીએ ગંગાજળથી તેમના દેહને ધોયો ત્યારે મહાગૌરીનો દેહ વિદ્યુત સમાન કાંતિવાળો બની ગયો. તે અત્યંત ગૌર બની ગયા. તેથી વિશ્વમાં મહાગૌરી નામથી પ્રસિદ્ધ થયા. નવમો સ્વરૂપ સિદ્ધિદાત્રી. માં દુર્ગાના 9મા સ્વરૂપનું નામ સિદ્ધિદાત્રી કહેવાય છે. માર્કંડ્ય પુરાણમાં અષ્ટસિદ્ધિ બતાવવામાં આવે છે. એ બધી સિદ્ધિ દેનાર આ મહાશક્તિ સિદ્ધિદાત્રી છે. બૃહદ પુરાણમાં જન્મખંડમાં અણિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકંપા, મહિમા, ઈશિત્વ, વશિત્વ, સર્વકામ સાધના, પ્રજ્ઞા પ્રવેશ, વાસિદ્ધિ, કલ્પવૃક્ષત્વ, સૃષ્ટિ સંહારક, સામર્થ્ય, અમરત્વ, સર્વન્યાયકત્વ, ભાવના સિદ્ધિ આ 18 સિદ્ધિઓનો ઉલ્લેખ મળે છે. તેઓ આ સિદ્ધિની દાત્રી છે. દેવી પુરાણ કહે છે કે ભગવાન શિવે તેમની આરાધના સમયે બધી સિદ્ધિઓ આપી. તેમની કૃપાએ એમનું અડધું અંગ દેવીનું થઈ ગયું, જેથી એમનું નામ અર્ધનારીશ્વર પ્રસિદ્ધ થઈ ગયું. આ દેવી સિંહવાહિની છે. તેમને 4 ભુજા છે તથા હંમેશા પ્રસન્ન વદના છે. દુર્ગાના આ સ્વરૂપનું દેવ
ઋષિ મુનિ સિદ્ધ યોગી સાધક અને ભક્ત બધાના કલ્યાણ માટે તેમની ઉપાસના કરી શકે છે. આ દિવસે રીંગણી રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે. હવે આપણે ચૈત્ર નવરાત્રિની કથા સાંભળીશું. ચૈત્ર નવરાત્રિની કથાનું વર્ણન દેવી ભાગવતમાં કરેલું છે. તેમાં લખેલું છે, એક વખત શિકાર કરવા નીકળેલા કૌશલ દેશના મહારાજા ધ્રુવ સિંધુને સિંહે મારી નાખ્યો. ત્યારબાદ કુંવર સુદર્શનને રાજ સિંહાસન પર બેસાડવાની તૈયારી કરવામાં આવી. પરંતુ રાણી લીલાવતીના પિતા ઉજ્જૈન નરેશ યુધજીત અને રાણી મનોરમાના પિતા કલિંગ નરેશ વીરસેન પોતાના પૌત્રને ગાદી પર બેસાડવાની ઈચ્છા ધરાવતા હતા. પરિણામે તેઓ બંને વચ્ચે યુદ્ધ થયું અને યુદ્ધમાં વીરસેનની હત્યા થઈ. રાણી મનોરમા અને કુંવર સુદર્શન એક વ્યંઢર સાથે જંગલમાં નાસી ગયા. તેઓએ ઋષિ ભરદ્વાજના આશ્રમમાં આશ્રય લીધો. વિજય બનેલા રાજા યુધજીતે પોતાના પૌત્ર શત્રુજીતનું કૌશલ નગરના પાટનગર અયોધ્યામાં રાજ્યાભિષેક કર્યો. ત્યારબાદ રાણી મનોરમા અને તેના પુત્રની શોધમાં નીકળ્યો. ભારદ્વાજ ઋષિના આશ્રમે પહોંચી તપાસ કરતા ઋષિએ જણાવ્યું, પોતાના શરણે આવેલાઓ તેને સોંપશે નહીં. અંતે રોષે ભરાયેલ દાદા યુધજીતે ઋષિ પર આક્રમણ કરવાનું વિચાર્યું. પરંતુ રાજાના મંત્રીએ તેને વાતની યથાર્થતા સમજાવી અને પરિણામે યુધજીત પોતાના નગરે પાછો ફર્યો. હવે આ બાજુ એવું લાગ્યું, ઋષિપુત્ર એકવાર રમતો રમતો કુંવર સુદર્શન પાસે આવી પહોંચ્યો. તેને કુંવર સુદર્શન સાથે રહેતા વ્યંઢરને સંસ્કૃતમાં કલિલા નામે બોલાવવાનું શરૂ કર્યું. પરંતુ રાજકુંવર તેનો અર્થ કલિંગ કર્યો. હવે તે વ્યંઢરને કલિંગ કરીને બોલાવવા લાગ્યો. કલિંગ શબ્દમાં દેવી શક્તિ રહેલી હોય છે. તે ખૂબ જ પવિત્ર ગણાય છે. વારંવાર આ શબ્દોના ઉચ્ચારણથી કુંવરને માનસિક શાંતિ થઈ. દિવસ રાત આ શબ્દથી. એક દિવસમાં દેવી તેમની સમક્ષ પ્રગટ થયા અને દેવી કુંવર પર પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા અને સાથે સાથે ઘણા અસ્ત્રો શસ્ત્રો તેમજ અખોટો બાણના ભાથો ભેટમાં આપ્યા. એકવાર ભરદ્વાજ ઋષિના આશ્રમ પાસેથી બનારસના રાજાની સેના પસાર થઈ રહી હતી. તેમણે આ ખાનદાન રાજકુંવર સુદર્શનને જોયો અને પોતાના રાજાની પુત્રી શશિકલા સમક્ષ તેની ભલામણ કરી. શશિકલાના સ્વયંવરમાં કુંવર સુદર્શન હાજર રહ્યો. શશિકલાએ કુંવર સુદર્શનને પસંદ કરીને તેની સાથે વિવાહ કર્યો. આ પ્રસંગે હાજર રહેલ યુધજીતે બનારસના રાજા સાથે લડાઈ કરી અને મહાદેવીએ સુદર્શન અને તેના સસરાની મદદ કરી. યુધજીતે દેવી માતાની અવગણના કરતા ક્રોધે ભરાયેલા દેવીએ યુધજીત અને તેના સૈન્યને બારીને રાખ કરી નાખ્યું. કુંવર સુદર્શન, તેની પત્ની અને તેના સસરાએ દેવીની સ્તુતિ કરી. દેવીએ અતિ પ્રસન્ન થઈને વસંત નવરાત્રિ એટલે કે ચૈત્રી નવરાત્રિ દરમિયાન હોમ હવન કરીને તેમની આરાધના કરવાનું કહ્યું અને પછી તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. કુંવર સુદર્શન અને શશિકલા ભરદ્વાજ ઋષિના આશ્રમે પાછા ફર્યા અને ઋષિએ તેમને આશીર્વાદ આપ્યા. કુંવર સુદર્શન કૌશલ દેશના રાજા તરીકે રાજ્યાભિષેક કર્યો. ત્યારબાદ ચૈત્રી નવરાત્રિ દરમિયાન કુંવર સુદર્શન, શશિકલા અને બનારસના રાજાએ ભક્તિભાવપૂર્વક દેવીની આરાધના કરી અને પૂજા કરવાનો નિયમ રાખ્યો. રાજા સુદર્શનના વંશજો શ્રી રામ, લક્ષ્મણે પણ ચૈત્રી નવરાત્રિ દરમિયાન મહાદેવીની પૂજા કરી હતી અને તેમના આશીર્વાદથી જ માતા સીતાને પાછા મેળવવામાં ભગવાન શ્રી રામને સફળતા મળી હતી. બોલીએ નવદુર્ગા માત કી જય. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો.
ધન્યવાદ. હર હર મહાદેવ.